અમદાવાદ પૂર્વ બેઠકમાં હસમુખ પટેલ બહુમતી સાથે જીત્યા છે। તેમણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 4,58,949 મતોથી માત આપી છે। ગુજરાતે ભાજપનો ગઢ જાળવ્યો છે। ભાજપ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની 26 બેઠકોમાંથી 25માં બહુમતી સાથે જીત હાંસલ કરવામાં સફળ રહ્યું છે। તો અમદાવાદ પૂર્વની આ બેઠક પરથી ભાજપ છેલ્લા 35 વર્ષથી જીતતું રહ્યું છે। હસમુખ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને સિરે જાય છે। ભાજપના કાર્યકરો આગેવાનોનો હું દિલથી આભાર માનું છું। જે અત્યારે જાહેર થઈ રહ્યા છે અને ખાસ કરીને પૂર્વના જે આંકડાઓ જે અત્યારે આવે છે ચોંકાવનારા આંકડા છે, કારણ કે જે પ્રમાણે એક આશા ભાજપને હતી તે આંકડા અત્યારે દિવસે જે ખૂબ જ દરેક મિનિટની અંદર બદલાઈ રહ્યા છે। પૂર્વના લોકસભા ઉમેદવાર એચ.એસ. પટેલ આપણી સાથે છે। અશોકભાઈ, જે પ્રમાણે આંકડો જે ટેબલની અંદર આંકડો અત્યારે દેખાઈ રહ્યો છે એનાથી પણ વધારે આંકડો દેખાઈ રહ્યો છે, દર મિનિટે ફેરફાર થઈ રહ્યો છે, પણ આંકડો જે છે તમારી તરફે વધારે આગળ વધી રહ્યો છે। બહુ સાચી વાત છે, કારણ કે પ્રચાર દરમિયાન જનતાનો મૂડ જોવા મળ્યો હતો, જનતાનું સમર્થન જોવા મળ્યું હતું। જનતાએ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે વિશ્વાસ મૂક્યો હતો એ મને પ્રતિપાદિત થતો હતો મારા પ્રચાર દરમિયાન, અને એનું જ રિફ્લેક્શન અત્યારે મતગણતરીમાં આપણને જોવા મળી રહ્યું છે। સાથે મોદી સાહેબના કામ તો છે જ, પણ હસમુખભાઈને પોતાના પૂર્વના કામો રહેલા છે અને સાથે હવે પણ આગળના દિવસોમાં કાર્યો કરવાના છે। લોકોનો એટલો વિશ્વાસ અને પ્રેમ રહેલો છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન એક સાંસદ તરીકે જનતાની વચ્ચે રહ્યો છું, જનતાના સુખ દુઃખમાં ભાગીદાર રહ્યો છું। મારા વિસ્તારના પ્રશ્નોની વાચા જ્યાં કોર્પોરેશન સરકારમાં એ પ્રશ્નો ઉઠાવ્યા છે અને જનતાએ પણ એની નોંધ લીધી છે। એટલે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું નેતૃત્વ, મારું પ્રજાની વચ્ચે રહી આત્મીય ભાવ, આ બધાનું પરિણામ અત્યારે મતગણતરીમાં જોવા મળી રહ્યું છે। એટલે કે એવું કહી શકાય આગામી દિવસોમાં જે પશ્ચિમનો વિકાસ છે, પૂર્વનો વિકાસ આપણે આગળ વધારી લેવાના છે। હું ઘણા બધા કામ એવા ગણાવી શકું કે આપ પણ સંમત થાવ કે પૂર્વ પણ પશ્ચિમ બનવા જઈ રહ્યું છે, પરંતુ આ બધી વાત વિગતે આપણે પરિણામો બાદ કરીશું। એક મોટો આંકડો અને મોટા લીડની આપણે આશા અત્યાર સુધી પ્રચારમાં થઈ રહી છે, જે આંકડા અત્યારે પણ દેખાઈ રહ્યા છે, શું માની રહ્યા છે? અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને 7 લાખના લક્ષ્યાંક સાથે પ્રચાર શરૂ કર્યો હતો, પરંતુ ક્યાંક ગરમીના કારણે મતદાન ઓછું થયું 5-7%, એના લીધે એમાં કદાચ ક્યાંક ઘટાડો આવશે, પણ જે પાટીલ સાહેબે લક્ષ્યાંક આપ્યો તો 5 લાખને પાર, એ તો અમે અચૂક મેળવીશું। વિકાસની જે રથ છે તે આગળ જવાનો છે, સાથે સાથે જે પ્રમાણે 5 લાખની જે લીડ છે તે જીત સાથેનો જે આશાવાદ છે તે ઉમેદવાર હસમુખભાઈ પટેલે જાહેર કર્યો છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।